એથી ગમન ભુવાજી મારા પરમ મિત્ર છે અને હું એનો ચાહક છું નહીં, મારા ચાહક છે બોલ 2 મિનિટ અહીં આવજો, 2 મિનિટ ભુવાજી આવજો, ભુવાજી આવશે. વાહ આ જાઓ, તમને મારા મજા આવશે. મારું કામ આનંદ કરાવવાનું છે. મને કોઈ જ્ઞાનની વાતો આવડતી નથી, લાગુ છું આતંકવાદી જેવો, પણ બહુ સારો માણસ છું. પૂછી લો બધાને, મજા જ આવ્યા રાખશે. એવા ગફુર ભુવાજી, માં વિહતના ભુવા, માં ભગવતી મોગલના ભુવા, એવા ગફુર ભુવાજીને એકવાર તાળીના ગળાથી વધાવો. અનુપા ગઢવીએ માતાજીની વાતો સંભળાવી આપણને, ચેતનભાઈ ગઢવીએ ભજન સંભળાવ્યા આપણને, માતાજીના ભેડિયા સમજાવ્યા. એક દીકરી બા આપણા તન્વીબેન બાકી છે, ઠાકોર સમાજનું ગૌરવ છે, એને સાંભળવાની છે. પણ પહેલાં મને સાંભળી લો, તમને મારા મજા આવશે, કારણ કે હું સાંભળવા જેવો છું, જોવા જેવો નથી. તમે મને જોઈને ખુશ ના થઈ કે અકાબા બહુ સુંદર છે, નહીં, બિલકુલ સુંદર નથી. હું લોકોને આનંદ કરાવવા આવ્યો છું, બાકી મને પાસે કઈ સારી વસ્તુ છે નહીં. પૂછો, દુનિયામાં આનંદ કરવો, કારણ કે ક્યાંક ડાયરો હોય ને એટલે એમને રજૂ કરે કે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. અનુપા ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતા બાદશાહ. આ બેતા બાદશાહ અમારી ઉપમા છે. અમને રજૂ કરે એટલે એમ કહે છે કે હવે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં હું ગોધરાઈ ગયો, એ મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. હો એ કે અમારા ગામમાં સાંઢ મોટો છે. બોલો, હું 1 કલાક સાંઢ થઈને બોલ્યો તો મને યાદ છે. પછી હું જો સાસણગીરમાં જો એ મને રજૂ કરતા આવડ્યો જ નહીં. એ મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો નહીં. એ કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી. કે તું પેલા હું મેળી મનો બોકડો છું, સર રજૂ કરો, પણ નહીં, રમતો જ મૂકી દીધો મને ખાટ દઈને. આવો ભુવાજી પધારો, અનુબાપુ આવો. હા, અમારા ભુવાજી છે ગમન ભુવા, આખું ગુજરાત નહીં, દેશ વિદેશમાં જેની નામના છે. અને ખાલી હાજરી આપે તો બહુ થઈ ગયું કહેવાય કે દીપેશ્વરી મા ભગવતી દીપોમાંની અસીમ કૃપા છે ભુવા માથે. એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી મારા દીકરાને, હમણાં જ નાની સાયકલ. પછી નાની સાયકલ માથે હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું, હું લાગુ છું કેવો? પછી મારા દીકરાએ કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે. મને મહિષાસુર કીધો મારા દીકરાએ. લાગતો જ ને મારા દીકરો ખોટું બોલે નહીં, લાગતો જઈશું મહિષાસુર. હા, અમને મારો દીકરો કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. કીધું કેમ? એ કે મારે ક્રિકેટ રમી છે. કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય છે? મારા દીકરા આપણા બાપુ ખેદાન મેદાન કરી જાય. બેટા હવે રહેવા દો, મકાન રહેવા દો, મેદાનની વાત કરશો. એક મને ઘણા એમ કે બાપુ અમારા ઘરમાં પગલાં પાડો નકાબા. મેં તું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં તું મારા પગ 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાઇલ્સનો ને શું વાત કરો છો? કોકના પગલે બરકત આવે ખરી? કોઈ દી બરકત ન આવે. કોઈના પગલે બરકત ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા, તમારી પત્નીના તમારી માના 4 જ પગ એવા છે દુનિયામાં બરકત લાવી શકીએ. બાકી મારા પગલે તમારા બરકત ન આવે એની ગેરંટી આપું છું. સીતારામ. હવે શું કે બિચારો ભાણો છે આમનો ગામનો, મારો તો છે જ નહીં, બહુ પૈસા ઓછા કર્યા. ચાથી આવ્યો મારા દીકરો ગાડી ખબર ન પડી. રાજુ ભુવા મારા, બીજા મેલાભાઈ મેરાજી ભુવાજી એમની તાણ તો બધાનું મારું તાણ્યું જ નહીં. તો હવે મેરાજી ભુવાએ મારું સન્માન તો કર્યું, ઘરે લઈ જઈને. અને કઈ ન કર્યું જાવું જેમ ભુવાજી આવજો, ધીમે ધીમે ગાડી આપજો, ધીમે ધીમે ગાડી આપજો. બોલ ભુવા તારના ઘરેથી વધાવો, હવે જાય છે બધા. બરાબર તારના ઘરે. વાહ 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 વાહ. પણ આ બેઠા છો, આ સંસ્કૃતિ છે, આમાં માં બેન ભાઈ આખું પરિવાર સાંભળી રાખીને કહેવાય ડાયરો. એમાં સારા જોક્સ આવે, સારી વાતો આવે, સારી ગીતો આવે. આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે. આમ જો આપ ટીવી જોતા હશો ને, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર વહી જાય. શું કરવા? એક પણ સીન એવો નથી આવતો ટીવીમાં જે આખું પરિવાર આપણે સાથે જોઈ શકીએ. માત્ર ને માત્ર સંસ્કૃતિ શાંતિ હોય તો આ ડાયરો છે, ગરબા છે, જેમાં સંસ્કૃતિ વસેલી છે, આને આપણે સાચવવાની છે. આ ડાયરો કરવામાં આવ્યો તો તમારા બાળકને કંઈક એકાદી વસ્તુ સારી પ્રાપ્ત થાય.
પણ આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું છે. લોકગીત, રાહડા, દુવા, છંદ બધું બદલાનું. આમાં પહેલાં જેવા હવે ગુજરાતી ગીત નથી, આ અલગ પ્રકારના ગીત આવી ગયા. હું તમને એક ઝલક આપું. ગુજરાતી ગીત કોને કહેવાય, કેવા હતા, એના શબ્દોમાં શું તાકાત હતી, અને અત્યારના તમે ગીત સંભળાવો કેટલો ફરક પડી ગયો છે. કેવા ગીત હતા? હે તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હમ માનો ધીરે. હવે મારા હોમ માનો ધીરે. હીરા મોતીને મારે સોરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણિયા મારા રે હોમ માનો ધીરે. રાજાની રાણી દલડા ઓ વારું ને પલમાં પાથરું હું પ્રાણ મારા રે હોમ માનો ધીરે. હા મનસોલ કામ. હા ચાચુજી મોરે મારા રંગ ભાર રસિયા હું તો બહુ બહુ નો માગુ સંગા મારા રે હમ માનો ધીરે. તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હોમ માનો ધીરે. આવા ગીત હતા, શબ્દ સમજાતા. હમણાં એક ગીત આવ્યું હતું, સ્વિફ્ટ મોટર કાર ગાડી તો અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ફરવાના? સીધા પડશો હાલે છે દુનિયામાં. જે સમજાતું તે દુનિયામાં બહુ હાલે છે. હમણાં દેવ પગલી છે, મારો મિત્ર છે, ચાંદ વાલા મુકડાન માટલા માથે માટલો આવે એને ગીતો ગાયા. મેં એક ગીતને માતાજીનું ગાયું તો બહુ સારું ગીત છે, પણ એ ગીત મેં ગાયું ને તો માતાજી મને બહુ ખીજાણા. મને કે કોઈ ગાતી નહીં હો ભાઈ. એના શબ્દ કેવા છે, એમાં શું ભૂલ હતી તમને કહું, બહુ સારા શબ્દ છે. એક જ લાઈન સંભળાવું તમને. એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ સધી માં લાહવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મળી માં.